હવે મોબાઈલમાં જે આપણે મેસેજિંગ એપ છે એ યુઝ કરી રહ્યા છીએ, વોટ્સઅપ હોય, ફેસબુક મેસેન્જર હોય, જે મોબાઈલના નંબરથી ઓટીપી આપીને એ મેસેન્જર ચાલુ થતું હોય એવા મેસેન્જર છે. એ સિમ કાર્ડ તમારા મોબાઈલમાં નથી તો એ મેસેજિંગ છે એ બંધ થઈ જશે, એપ્લિકેશન બંધ થઈ જશે. દાખલા તરીકે તમારા પપ્પાનું વોટ્સઅપ છે, તમે છે એ ખોલો છો, પપ્પામાંથી ઓટીપી લઈ અને તમારામાં એ વોટ્સઅપ છે યુઝ કરતા હો, અથવા કોઈ સિમ કાર્ડ તમે લીધું છે અને એ સિમ કાર્ડમાં પ્રથમ વખત રિચાર્જ કરી એનામાંથી ઓટીપી મેળવી અને 6 મહિના કે વર્ષ દિવસ સુધી અન્ય મોબાઈલમાં તમે એ નંબરનો વોટ્સઅપ કે અન્ય મેસેજિંગ એપ્લિકેશન વાપરો છો તો એ હવે નહીં વાપરી શકાય. ફરજિયાત એ મોબાઈલમાં એ એપ્લિકેશન હોવું જરૂરી છે. આ સાથે લેપટોપ અને ડેસ્કટોપમાં પણ આપણે આ મેસેજિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોઈએ છીએ, વોટ્સઅપ વેબ ખોલતા હોઈએ છીએ, પણ તેમાં પણ નવા નિયમો છે એ આવ્યા છે. આ નિયમો 90 દિવસની અંદર સમગ્ર ભારતમાં છે લાગુ થશે. આનાથી જે ફ્રોડ થઈ રહ્યા છે, જે છેતરપિંડી થઈ રહી છે, ઓનલાઈન લોકોના પૈસા, ઓનલાઈન લોકો છે એ ફસાઈ રહ્યા છે, તે કેસમાં આ સરકાર દ્વારા છે એ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.